તો મિત્રો આ છે કંઈક આંબરડી સફારી પાર્ક. તમે ગેટ જુઓ. તમે આવી રીતે અંદર એન્ટ્રી કરી લીધી છે આપણે. ગેટ ખુલી ગયો છે. તો જો મિત્રો આવી રીતે દીપડો નીકળ્યો છે જંગલમાંથી. જો આમ જો એ રણકારે જોવો તમે. આ રોડ છે કેવો. હાલો ફ્રેન્ડ્સ, તો આપણા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ને અત્યારે આપણે આવી ગયા છીએ આંબરડી સફારી, જે આવેલું છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાથી 7 કિલોમીટરના અંતરે. તો તમે જોઈ શકો છો આ બાજુ આંબરડી સફારીનો ગેટ છે. અને અત્યારે આપણે અહીંયા પાર્કિંગમાં ઊભા છીએ. કે પાર્કિંગની આવી સુવિધા છે. આપણે અહીંયા પાર્કિંગ કરી દીધી છે ગાડી. અને તમે અહીંયા સુવિધામાં તો તમે શૌચાલયની પણ સુવિધા છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે અહીંથી અંદર જાય અને અહીંયા આપણે જાય તમને બધું બતાવું. આંબરડી સફારી કેવી રીતનું છે, કેવા વ્યૂ છે, કેવો નજારો છે, અહીંયાની શું ટિકિટ છે, સિંહ દર્શન થાય તો આપણે સિંહ દર્શન કરાવશું તમને. તો અહીંયાની કેટલી ટિકિટ છે, તો હાલો વિડીયોમાં બન્યા રહ્યો. આપણે અહીંયા જઈ અને તમને બધી માહિતી આંબરડી સફારી વિશે આપું. તો મિત્રો આ છે કંઈક આંબરડી સફારી પાર્ક. તમે ગેટ જુઓ તમે. અને આપણે અહીંથી અંદર જાય અને અંદરના આપણે શું છે ટિકિટ, અંદર ફરવાની સુવિધા તો બધી ફ્રી છે. પણ અંદર જે સિંહ દર્શનને એવું કરવું હોય કે જંગલના આપણે દ્રશ્યો જોવા હોય તો એના માટે આપણે ટિકિટ લઈને આપણે બસમાં ટ્રાવેલ કરીને જવું પડે છે. તો હાલો અહીંયાની શું ટિકિટ ને એવું બધું છે, બાકી તમને અહીંયા અંદર જઈને બતાવું અને બધી માહિતી આપું. તો હાલો વિડીયોમાં બની રહેજો. તો મિત્રો અંદર ગેટની અંદર આપણે એન્ટ્રી કરીએ ત્યારબાદ જ આપણને આવી રીતે કંઈક આ જગાનો જે નકશો છે આંબરડી સફારી પાર્કનો, ત્યાં ગેટ છે, ત્યાં આપણે પાર્કિંગ વેર છે. તો આમાં બધી માહિતી છે અને સાઈડમાં બધું લખેલું પણ છે. તો તમે બધું વિડીયોને તો બધી રીતે જોઈ શકો છો વિડીયોમાં કે આવી રીતે છે બધી એનો નકશો છે. અને આ બાજુ એન્ટર કરતાં જ ભવ્ય સિંહની મૂર્તિ છે, તમે જોઈ શકો. અને ત્યારબાદ એન્ટ્રી કરતાં ત્યારબાદ આપણને અહીંયા ટિકિટ બારી મળે છે. અહીંયા ટિકિટ બારી છે. હવે અહીંયા જાય અને શું શું ટિકિટની પ્રાઇસ છે તે આપણે એ બધું જાણીએ અને તમને બધી માહિતી દઉં. હાલો વિડીયોમાં બની. ટિકિટ 190 રૂપિયા. તો મિત્રો અત્યારે સફારી પાર્કમાં એવું છે કે જે પર પર્સન સીટ હોય એ હજી થઈ નથી. જે એમ કે એ પર પર્સન સીટ બધી કમ્પ્લીટ થાય ત્યારબાદ જ આપણને લઈ જવામાં આવે છે. તો આપણે નંબરને એવું બધું લખાવી દીધું છે. અને ટિકિટની વાત કરીએ તો 190 રૂપિયા પર પર્સન ટિકિટ છે એક જણાની. તો હવે અહીંયા આપણે નંબર લખાવી દીધો છે. જેમ કે ટાઈમિંગમાં થઈ જશે તો આપણે એના દર્શન કરશું. નકર તમને હું આંબરડી સફારી પાર્ક છે એ બધી તમને વ્યૂ કેવા છે, કેવું નેચર છે, તો બધું બતાવું. વિડીયોમાં બન્યા રહેજો. હાલો અહીંથી આપણે આગળ જઈને શું શું છે આપણે જોઈએ. તો મિત્રો આપણને ફાઇનલી ટિકિટ મળી ગઈ છે. અને આ આપણને સ્પેશિયલી ઓફર કરવામાં આવી છે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરના આધારે. કારણ કે મને નહોતું લાગતું કે આપણને અત્યારે જવાનો મોકો મળશે, કારણ કે સીટ બુકિંગ નથી થતી. પણ આપણે માટે બહુ બેનિફિટની વાત કરું તો કે આપણને ઇન્ફ્લુએન્સરની નાતે આપણને ખાસ ઓફર મળી છે. આપણા માટે જ બુકિંગ કરી દીધી છે. તો હવે આપણે તમને જંગલમાં સિંહ દર્શનને એવા બધા વ્યૂ બતાવશું. તો વિડીયોમાં બન્યા રહેજો. હવે આપણે તમને જંગલ સફારીનો આનંદ મનાવશું. તો મિત્રો અત્યારે આપણે ટિકિટ લઈને આપણે જવાનું છે. અહીંથી 200 મીટરનો અંતર છે. અહીંયા બીજો ગેટ છે અને અહીંયાથી બસની અંદર જે સફારી ચાલુ થઈ છે તો અહીંયા જવાનું છે. અને આવી રીતે કંઈક નજારો છે બેસવાનો અને ગાર્ડનને તમે જોઈ શકો. તો હાલો વિડીયોમાં બન્યા રહ્યો. આપણે અહીંથી જઈએ અને અહીંયા તમને હું લઈ જાઉં. બીજો ગેટ છે, અહીંયાથી બસ ઉપડે છે. તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો તમે જ્યારે ટિકિટ લઈ લ્યો ત્યારબાદ તમારે વેઇટિંગ કરવું પડે છે કે જ્યાં સુધી તમારી બસ આખી પૂરી કમ્પ્લીટ ના થાય. એના માટે તમને રેસ્ટ કરવા માટે અહીંયા આવી રીતે જગ્યા છે, તમે જોઈ શકો. ત્યાં સુધી તમે બેસીને રેસ્ટ કરી શકો જ્યાં સુધી તમારી બસની તમામ સીટ આખી બુક થઈ જાય. પછી તમને અહીંથી
આ બસ કમ્પ્લીટ થઈ જાય એટલે અંદર લઈ જાય. તો મિત્રો અત્યારે આપણે બસની અંદર એન્ટ્રી કરી લીધી છે અને હવે આપણે આવી રીતે જવાનું છે. તમે જોઈ શકો એસી વાળી બસ છે મિત્રો, અને એસી બસ પેકિંગ થઈ ગઈ છે ને હવે આપણે જવાના છીએ આંબરડી સફારીની અંદર. બહારનો વ્યૂ તમે જોઈ શકો. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ફર્સ્ટ સીટ ઉપર આપણે બેસી ગયા છીએ ને હવે આપણે અહીંથી તમને જંગલ સફારી આંબરડી સફારી છે તો એની જંગલ સફારીનો વ્યૂ બતાવીશ. તો વિડીયોમાં છેક સુધી જોતા રહેજો અને સિંહ દર્શન કરાવશું. તો આવી રીતે કંઈક ગેટ છે આંબરડી સફારીનો અને હવે આપણે અંદર એન્ટ્રી થવાના હતી. આ બાજુ છે આપણો મિત્ર જયુ. તો જો તમે જયુ બેઠો છે અને આંબરડી સફારીનો આનંદ માણે છે. આવી રીતે અંદર એન્ટ્રી કરી લીધી છે આપણે. ગેટ ખુલી ગયો છે. ફરતો કંઈક નજારો આવો છે મિત્રો, તમે જોઈ શકો. તો મિત્રો કંઈક આવો નજારો છે. તો વિડીયોમાં સારી એવી કોમેન્ટ કરી દેજો. સિંહ દર્શન થાય તો સારી એવી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. મિત્રો કંઈક નેચર પણ કંઈક અલગ જ છે, તમે જોઈ શકો. એટલું હરિયાળી વાળું છે. તો મિત્રો તમે જુઓ સામે સિંહ બેઠા આવાજ ડાલા. એની સામે ઉભા રાખે નહીં ઉપરી. તો જુઓ મિત્રો આવો કઈક સિંહ છે. જુઓ આમ જુઓ ઈ રણકારે જુઓ તમે. આ રોડ છે કેવો
તો મિત્રો તમે જુઓ સિંહ, આને સિંહ છે. બે સિંહ છે બેઠા છે, તમે જુઓ. આવો કઈક નજારો છે મિત્રો, તમે જોઈ શકો. તો મિત્રો સિંહના દર્શન કર્યા હોય તો ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તેની આમ તો મિત્રો આ જોવો સિંહ. તો ફ્રેન્ડ્સ, આપણે અત્યારે સિંહનું જે લોકેશન હતું એ આપણે જોયું. હવે આપણે અહીંથી જવાના છીએ દીપડાનું લોકેશન છે. તો હવે અહીંયા જઈને દીપડાના વ્યૂ જોશું. જો મળે જોવા તો આપણે એ પણ બતાવશું. તો વિડીયોમાં બન્યા રહેજો. બાકી તમે આવો નજારો જુઓ. આ આંબરડી સફારી પાર્કમાં આપણે તમને સિંહ દર્શન કરાવ્યા, તો એના વિશે ખાસ કરીને કોમેન્ટ કરીને કહેજો. બાકી આવા નવા વિડીયો આપણે જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો તમે જોઈ શકો છો ડિયર કેટલા બધા છે. અણકા હવે આપણો નેક્સ્ટ ટાર્ગેટ છે દીપડાનો. તો હવે અહીંયા જાય પછી ખબર પડે કે આપણને દીપડાના દર્શન થાય. હજી જોવો તમે મિત્રો, અહીંયા બે સિંહ બેઠા છે. બે સિંહ અહીંયા બેઠા છે, બે સિંહ ઓલી બાજુ હતા. જોવો અહીંયા પણ બે સિંહ બેઠા છે. સુતા છે મિત્રો, તમે જોવો અત્યારે આરામની પોઝિશનમાં છે. એક સિંહ છે અને એક સિંહણ છે. હું આ બે સિંહ હતા.
તો મિત્રો તમે જોઈ શકો છો કેટલા બધા અણકા છે. તો મિત્રો તમે જોઈ શકો છો આવી રીતે જગા છે કંઈક, અને આની અંદર દીપડાનું લોકેશન એટલે કે દીપડાનું મોડ કહેવાય. આની અંદર આપણને દીપડા જોવા મળશે. જો મિત્રો આ બેઠો અહીંયા જોઈ શકો છો, અહીંયા દીપડો બેઠો છે. તો આવી રીતે કંઈક દીપડાનો મોડ છે. ફરતું પેક કરવામાં આવે કારણ કે દીપડો બહુ ભાગવાની શક્યતામાં હોય, તો એ આવી રીતે પેક કરીને રાખવો પડે અને અંદર ખુલ્લામાં મૂકેલો છે. આવી રીતે બેઠો છે, તમે જોઈ શકો ઝાડ નીચે, અને આ બાજુ એનું પાણી પીવાનું અને બધી સુવિધા છે. અને આવી રીતે કઈ જગા છે, આની અંદર દીપડો બેઠો છે. એની તો જુઓ મિત્રો આવી રીતે કંઈક દીપડો નીકળ્યો છે જંગલમાંથી. જુઓ તો મિત્રો જુઓ તમે, જંગલની અંદર દીપડો રખડતો આવી રીતે રખડે. જુઓ તમે, જુઓ પથ્થર માથે બેઠો. તો મિત્રો તમને દીપડાના દર્શન કેવા લાગ્યા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે આવી રીતે કઈક વ્યૂ છે. આ દીપડાનું લોકેશન છે. દીપડાની અંદર જ રહીએ, આની બહાર ન નીકળી શકે એના માટે આવી રીતે ફૂટપાયરી બનાવેલી છે. જોવો હજી બેઠા છે બે આ બાજુ છે અને બે આ બાજુ છે. જો બે અહીંયા છે અને બે અહીંયા છે. ચાર દીપડા છે મિત્રો, બે અહીંયા છે. આવું કઈક આંબરડી સફારી છે મિત્રો. ત્યાં સિંહ દર્શન આપણને થઈ ગયા છે અને દીપડા દર્શન પણ થઈ ગયા છે. આવી ગયો વિશુભાઈ, મારે લોકેશન થઈ ગયું. હા બહાર નીકળી ગયો. આવી તો ફ્રેન્ડ્સ આપણે આ બસની અંદર આપણે તમને જંગલ સફારી આંબરડી સફારી કરાવી. તો કેવી લાગી વિડીયોમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયોમાં તમે શું કહેવા માગશો ખાસ કરીને કોમેન્ટ કહેજો. બાકી આપણા આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે ફરી મળશું આપણે એક નવા વિડીયોમાં. આપણે અત્યારે જવાના છીએ અહીંથી તુલસી શ્યામ.
ત્યારબાદ તુલસી શ્યામનો વિડીયો આવશે, તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરી આપણો એ નવો વિડીયો તમને જરૂર મળે. બાકી આ તમને આંબરડી સફારી કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેતા જાયજો. સારું, હાલો, જય માતાજી.